નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. વિડીયો સારો આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ આપણે. જોઈ લો મિત્રો, સવારે વહેલા ખાવા બેસી ગયા છે. આજ તો બનાવી ખીચડી. જોઈ લો ગાઈસ, રોટલો ખા કરવાની. આજ તો બનાવી દીધી ખીચડી. અડધો ખાઈશું, અડધો બારશું. જોઈ લો ગાઈસ, આ ભૂખર પાછો આવી ગયું છે. આ ખીચડી ખાવા આવી ગયો. જોઈ લો ગાઈસ, ખીચડી ખાવા ખીચડી. હા, ગુડ્ડુની ઊંઘવાન કરી શકું. વહેલા 6 વાગે ઉઠવાનું, અત્યારે 9 વાગે સુઈ જવાનું પાછું. સુઈ જાય છે. અંદર થાય છે સ્ત્રી સરપંચના આવી મીટિંગ, એટલા માટે. જોઈ લો ગાઈસ, જાતે છે એમ ના કરે તે ના કરી આલે કે. હેલો ગાય, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? હવે અમે આવી ગયા છીએ પંચાયતમાં. એક શાળા બને છે, પ્રાથમિક શાળા. જોવા આવ્યા છીએ. કેવું પ્લાનિંગ છે એ તમને બતાવું, જોઈ લો. એકથી 4 ધોરણ પ્રાથમિક શાળા. અમારી જૂની શાળા છે. હાલ છોકરો અહીંયા ભણે છે. હા, ખુશીઓ બહુ. બ્લોક આપણે મારેલા છીએ ગ્રામ પંચાયતમાં. જામફળી છે. હા, બીજું ચીકુનું ઝાડ છે. જોઈ લો, વેકેશન પડે એટલે છોકરોને સાહેબ બધાને ઉતારી આપીને બધાને ખવડાવી દે છે. અમારા હોય 3 સાહેબો છે, એટલા ખૂબ સરસ છે ને. જો ખાલી તમે બગીચો ફોનમાં તો તમને એવું લાગતું, રૂબરૂ આવીને જોવો ને તો તમને લાગે ફતેપુરાની શાળા કેવી છે. આ એન્ટ્રી ગેટ મેદીનો. આ જૂની શાળા, પાછળ નવી બિલ્ડિંગ બન્યો છે. જોઈ લો, ઓબળો સાહેબને ફળ જ વધારવા આવ્યા છે. છોકરો શાળામાં દોડતો આવે ને એટલા માટે. આ પેલા કેળો જોઈ લો ભાઈ. ફાઇનલી ખેતરમાં આવી ગયા છીએ અમે. તમને બતાવું, આજે સરપંચને ચાલ લેવા આવ્યા છીએ. આજે હું અહીંયા જોવા આવ્યો છું શું કરું છું. જોઈ લો ગાઈઝ, અમારા એરંડા. તમે કહો છો ને એરંડા કોને કહેવાય? આનું તેલ નીકળે. જુઓ, એરંડાનું તેલ નીકળે. ચલો ગાડી વાળી લઈએ. શોખ એટા ઉપર વાળાવી દેખાતી નહીં. શું કરો છો? ત્યાં શેર નો આવ્યો છે. હા, અને પેલો છે બેસી રહ્યો છે ઉપર. હા, નાસ્તા કર્યા?
ઘેર હું કઈ ના ખાવા રહ્યો તો હોય આઈને ખાધું ઘેર તો ખાધું જ નહીં. કોઈ બહેને તો આ રાખજે તો હું કરે લેતો હોય જી શેમાં જીતે ઘેર થી થોડો ખાઈને તો આવ્યો છું ખીચડી ખાધી તો એ. થાળીમાં તો માતી નતું ખીચડી ખાધી નહીં તો ખાધી. નાખવા દોય નાખવા પડે. ગુસ્સા કર ખીચડી ખાધી તો એ. પણ આટા 50 રૂપિયા વાપરી નાખ્યા. તે ઉપર ચાર ખાવા પેલા શું કરે રૂવિયાને ખાઈ ખાઈ ગાડી કેટલો વળે હેલે હે નહીં વર કેમ શેર જાય આગળ આ ઘઉં છે તમે ઘઉં વેચવાના લાવો છો અમારે ખેતી થાય છે અહીંયા એટલે બધા ઘઉં જ હશે અમારે અત્યારે શિયાળામાં ઘઉં જ વધારે હોય આ આપણું ખેતર આવી ગયું જોઈ લે આ ખેતર છે 2 ખેતરોમાં કર્યા છે ઘઉં ગાડી વાળી લઈએ પેલા ચલો મિત્ર નેચા ઉતરી ગયા છીએ આપણી ગાડીમાં જ બતાવી દઈએ આપણે ઘઉં ને ખેતીવાડી જોઈ લો ઘઉં છે આ તાર બોધ્યા છે ભૂંડોના ત્રાસથી ભૂંડ બધા કોતરી ગયા છે બાજુમાં નદી છે ખેતર પેલ બાજુ નદી છે નદીના જોડે જ રહીએ છીએ અમે ધરોઈ ડેમના જોડે ગાય સાબુ હોય તો પ્રોજેક્ટનું કામ ચાલુ છે અહીંયા ધરોઈ જોવાલાયક સ્થળ બનાવ્યું છે કોઈને આવવું હોય તો કોન્ટેક કરજો આપણે બતાવીશું બધું જોઈ લે આ બધા ઘઉં જ ગાય હવે જવું છે 27ના આજે રેલી છે મા ભવાનીની અંબાજી જવાનું છે આજે અભિજીત બારડને આવે છે તો ગાય મળીએ જય ભોલેનાથ કપાસ વાયા હતા અહીંયા ગુજર એક્ટિવા લઈને પડ્યા હતા એ ખેતરમાં આવ્યા છીએ આજે આ કુલદીપ સિંહ તો ખાવા સિવાય કોઈ વાત હોતી નહીં ખેતરમાં ખાલી નોમના આવે છે આ અમારા એડિટર છે યાર ખાઈને આવ્યો તો મંડે પડ્યો પાછો અત્યારે વય આવીને ખાવું જ પડે ખાવું જ પડે હું ખાવું પડશે એટલું છે પેટ તક પટારું છે સુલન નાખવાનું ચલો કર્યો શું કરું તારે પૂછા છે આપણે કોણ રમીવાળો દિલીપ ઠાકોર 1,85,000 1 લાખ 78,000 સબસિડી આ બેણી મુજાલે તીસરી હા તીસરી લાવજે ખાઈ દઉં ખાઈ જઈએ પેલી 75 1,85 લે સબસિડી એમ કહું હું સબસિડી કોઈ નહીં બધા ખાઈ યાર એટલે આવતા બેસ પછી આઈનું ભાઈ નહીં રે કેમ છો મિત્રો હવે આવી ગયા છે અમારા ગામડામાં જોઈ લો અમારું ગામડું કેવું છે કાળીમાનું મંદિર છે જૂનામાં જૂનું જોઈ લો જય મા કાળકુમા અમારું ગામડું જોઈ લો ખાલી એકદમ દેશી ગામડું છે આવા તો એકદમ શાંત વાતાવરણ ખેતરમાં તો જઈને આયા કોકના ઘરે હવે ચા પીવી પડશે કોના ઘેર જઈએ કોના ઘેર ચા ઝડપી મળે એવી છે જાલમજીના ઘરે જવા દે હા કેપોજી
હા 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 જો અમારા જાલમજી શું થાય છે? ચા બનાય હેઠ બની ગયો? મને ખબર હતી કે વૈકણભાઈ ઝડપી મળે એવો છે ચા. જોઈ લો ગાય ઢોરણ કામકાજ ચાલુ છે જાલમજીને. કેમ મારવા આવું છે? હા ઓહો જોઈ લો ગાય જાલમજીનો ઢોર કેટલો મારતોય નહીં. રબારી છે ઠાકોર છે ખબર પડતી નહીં. કેટલો હાલ છે લેવો ભાઈ? બધા હાલ કેટલું દૂધ થાય? હા દૂધ કેટલું થાય? 40 લીટર ટંગનું. ઓહ તો પછી ખેતી કરવાની જરૂર જ નહીં ને. હા શું ફરું છું? શું ઉભો રહો? ये फंस गया सीएम। ચાલુ જ હોય વિડીયો થોડો હોય. હું ઉભો રહો કે બોલ શું જઈને આવે? શ્યામ શ્યામ શું ઢોર તારે? હા કેટલો છે? હા તે શું કરે ફોનમાં પૈયે શું કરે? એક અવતારી ની એ તો ના ઉતારે સી લાઈનમાં સી લાઈટમાં લે ઓ એટ બોલે શાનો સગો લે શું કાંઈ? હા કોણ કોણ? એક વાગે લે 1 વાગે આપું છે તારે? શું કરે બંધ? હું બી હોય છે કેમ બી હોય છે આટલી વાગે? આટલી વાગે ચા બનાવી બાકી છે એવું? ઉલ્યું હું છે ઘેબા એ ઘેર ના હેરો હા લાઈક ચા હેડ તું છે નહીં ચાલે છે આમ તો શોકટ ટાઈટ પડે છે હા તાર જુદારાનું ચાલે હેડ આજ તો કેવું બનાવતું શાણ એ જુદારાનો મન તો ખબર હા તો તમારે કોફી બનાવતો હોય બસ ગાય તો ઘરે આવી ગયા છે ખેતરમાં ને એમાં ગમમાં ચા બા પીધી હવે ઘરે આવી થોડો નાસ્તો કરી પછી જવું છે સટલાઈસના ચલો મળીએ गाइस देखो गाड़ी धोवाई रही है धोरावी हो तो संपर्क करवो युवराज सिंह राठौड़ मफत में धोई आपशे एम तो युवराज कोई कहू एना ऊपर तारा चम थोड़ू घणुं तो कमेंट कर धोई आपे कि नहीं धोई आपू एटलू तो के મફતમાં ને સારું ગાઈસ જોઈ શકો છો સુમનબેન હું ભરું છું માં શું કહેવાય સોણ ભરો તો ગાય જોઈ લો આપણે ઘેર નતા અને મીશોમાં પાર્સલ આવેલો છે ખોલી મેલ્યો છે બધો જોઈ લો આપણે બતાવીએ શું છે અંદર ગુડ્ડુબાના શેટર કમેન્ટ કરજો કેવું છે કમેન્ટ કરજો ગાઈસ કેવું છે ટોપી મોજા બધું છે આ હાડી જોઈ લો ગાઈસ
ગમે તો કોમેન્ટ કરજો ગાઈસ. લેવી હોય તો લેવી હોય તોય લિંક આપણે મોકલી દઉં, જોઈ લેજો. મિત્રો જો તો અંકો બતાવું. હજી લે બિલાડી ચોંગી જાય. જોઈ લે ગાઈસ, બિલાડી ચોંગી તમારે. જય માતાજી મિત્રો, રાતનો સમય થઈ ગયો છે તો જોઈએ જમવામાં શું બનાવે છે. તો બન્યા રહો ગાઈસ વિડીયોમાં. તો જોઈ લો ગાઈસ, આજે તો લાડવા બનાવે છે અને અમુક ખાવા બેઠા છે અને બહાર રોટલા બનાવે છે દક્ષા કાશીને. જોઈ લો ગાઈસ, રોટલા બની જાય અને દાદાજી જમવા બેસે. આજે તો લાડવા બની રહ્યા છે કેમ કે કાલે ખાસ મહેમાન આવે છે એટલે લાડવા બનાવીશું. તો બ્લોગમાં બન્યા રહો તો બતાવીશું કાલે કોણ મહેમાન આવે છે. તો ગાઈસ આપણે મુઠ્ઠીઓ તળી દઈશું. જુઓ, તરીને પછી ભાગી દેવાનો હોય ને. જોઈ લો, આ તરવા બેઠો જ બધો. ગાય જોઈ લો, આપણે લાડવા બને છે. હા, સવારે મહેમાન આવું સીવન માટે તલમાસી ઉમેશ કાકુ બધા છે, દક્ષા કાશી મમ્મી ને બધા. એક તો રોજ તૈયાર થયું છે, બે બીજા તૈયાર થઈ છે ગાઈસ. સવારના બ્લોગમાં આવે, બીજો બ્લોગ જોઈ લેજો પરમ દિવસે, એમાં આવી જાય આપણે મહેમાન કોણ આવું જોઈ લેજો. તો મિત્રો આપણે બ્લોગ આટલો પૂરો કરીએ છીએ, તેથી લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.